હા શીખવાડી તો આવું કરે, કોકરો મારવાનું શીખવાડી દેવું કરે, એ બધા અને પોતાની બુદ્ધિ જયારે નક્કી થઈ જાય, ડિસાઈડ થાય ત્યારે એમ ના કરે. એટલે તમને જીવડા મારતા દેખે એટલે શીખે આ તો આ કરવા જેવી જ ચીજ છે. મારા ફાધર મતે કરતો એટલે મા બાપ શું કરે છે, આવડા આવડા છોકરા હોય નાના આવડા હોય 2 વારના, પણ મા બાપ તો આવડા આવડા છોકરા હોય ને તો લડમ લડ્યા કરે છે, વાતો કરે. બિલકુલ જો પ્રાઇવેસી રાખવાની, છોકરાથી પ્રાઇવેસી રાખવાની, લડવું હોય તો બિલકુલ પ્રાઇવેસી રાખવાની. લડવું હોય છોકરા કહી જાઓ તમે બગીચામાં ફરી આવો, 2 રૂપિયા આપીને, એટલે છોકરા જાય ત્યાં પછી આપડે લડવું કરો, મારવું હોય મરાય પછી. એમની સાસરીમાં ના કરાય. આજના છોકરાનું પૂછ્યું છે કે કેમ તમને આ બ્રહ્મચર્ય લેવાનો ભાવ થાય છે, કેમ પણ નથી? પરિણામ શું હતું? છોકરીઓ બધી ઘણી છે, પુષ્કળ છે. આ દુનિયા નિયમ એવો છે કે જેટલી સ્ત્રી જાતિ છે એટલા પુરુષ જાતિ હોય જ નક્કી, એટલા આજુબાજુ હોય, થોડું બેલેન્સમાં થોડું ઘણું કમી વધતી હોય. આ દુનિયા બધો નિયમથી ચાલે, આ દુનિયા ગપવું નથી. એટલે આ છોકરાઓ શું કે છે, ના અમે અમારા મા બાપ નું સુખ જોયું. લે આવું આબરું નીકળી ને, અમારા મા બાપ નું સુખ જોઈ લીધું. એ નાના હોય ને તો મને આ કકડાટમાં શું શીખ થાય. આવું જીવન ના કે પોતાના ઘરમાં કકડાટ હોતો જ. એક મિયાભાઈ આવ્યો હતો મને, કેટલી ઉંમર હતો એ મિયાભાઈ? 21 વર્ષનો. 21 વર્ષનો હકીમ હતો. હકીમ હતો. તે જાત જાતની વાતો કરતો. બીબી જોડે ઝઘડો થાય ત્યાં શું કરું છું? બીબી જોડે ઝઘડો કભી નહીં હોતા. બીબી અવરું બોલે તો કે મારે મિક્કા પાન હે, અવરું બોલે ચડાવી દેવાનું. મારા મુક્કા પાન હે તો બીબી તો મેરે મુક્કા પાન હે. સવારે આયા તમે અને અમારા ગોળા તો મિયાભાઈ ને આટલું ક્યાંથી આવી ગયું? આટલું મુસલમાન લોકો ને આ જ્ઞાન ક્યાંથી આટલું આવી ગયું? એ લોકો આવું આવું ગાણપણ ના હોય, ગાણપણ ના હોય. બીબી જોડે કોઈ ઝઘડે નહીં, બીબી નિષ્કાર નાખે. પણ એ લોકોમાં કેમ એવું ડાપણ ને જ્ઞાન કેમ નો આવી ગયું? એ લોકોમાં ડાપણ ને જ્ઞાન નથી. આપણે જ્ઞાન આયા પછી અજ્ઞાનમાં બેઠા પાછા. પછી અજ્ઞાનમાં આપડે એબો નોર્મલ થઈ ગયા. એ નોર્મલ માં હજુ અબડે આવે છે બિચારા. એટલે આપડે ઉપરા છાપરી કરવા માંડ્યા. આવું ના હોય.
શું કહે જીવન એવું જીવો સુંદર બે ઘડી છોકરા પણ ખુશ થઈ જાય. તમારો સવાલ આવી ગયો પૂછી લીધો? તો મન તૂટી જાય આમ કાચનું વાળાને મન તૂટી જાય અને મન તૂટે તો મને પોયા નહીં મને હું મન તોડવું નહીં મારે તોડે નહીં કોઈ મારે તોડે તો પણ એને તોડવું નહીં. હું કહું એની ભૂલ થાય પણ મારી ભૂલ ના થઈ જોઈએ. અહંકાર પદ કોનું નામ કહેવાય? એની ભૂલ થાય પણ મારી ભૂલ તો ન જ થઈ જોઈએ. અહંકાર પદ કહેવાય. આ તો એ ભૂલ કરે તો હું કરું કે છે. આપડે તારે એક મોટા એ લેખકે ગાયું છે કે હિન્દુઓ જ જીવન ગાય ક્લેશમાં. ક્લેશમાં તો જીવન ગાતા જગતમાં તો હિન્દુઓ. સમજણ જ ઊંધી છે. અને પાછું એટલું જ કળિયુગમાં સતયુગમાં એટલું જ પાછું એનો ઇફેક્ટ આવી છે કળિયુગ. અને દેખાદેખી કરવું ના જોઈએ કે આમાં સાધન ડબલ ઘોડા પહેરતા સિલ્ક ના તો આપડે તો આપણું સાદું પહેરતા આપડે શું લેવા દે? જીવન જીવતા જ નથી આવડતું. એકંદર એક વાર લાઈફ શું છે લાઈફ ને સમજતા એક કળા છે જીવન જીવવું. એ મને બહુ સરસ આવડે. હું ગ્રહણ કરું જાણતા જ મને સરસ લાગે ને. મુસલમાન તો જે આવું કન્ટેક્ટ નો ધંધો મારો એટલે કડિયા બડિયા અમારા જે હોય ને મૂર્ખ એના જે કોન્ટ્રાક્ટ લેનારા લેબર કોન્ટ્રાક્ટ હું પૂછું अली खान तुम बोलता था कि तुम्हारे घर को ले जाने का मेरे को था हो आपसे मेरे लिए बहुत इच्छा है मगर आपको टाइम ही नहीं मिलता ना क्या मैं अब टाइम निकालेगा तो गयो तार बे रूम थी अली खान वो सीरियस तमे आ बे रूम में फाळा कर्યું પાંચ છોકરા છે બધા થઈ અને બે તમે હાથ ને રૂમમાં બે તે એકમાં રહોડવું અને હું હુઈ જવાનું. મહેમાન આવતા શું કરો કે અમે રહોડા હુઈ જઈએ બધા છોકરા ને એ બહાર મહેમાન અમે અંદર રસોડામાં. મેં કોઈ દાડો અમારો ઝઘડો થાય તો અમે ત્રીજી રૂમમાં જઈને હુઈ જઈએ. અમારો ઝઘડો થાય झगड़ा नहीं झगड़ा कभी कभी नहीं घर के अंदर नहीं बाहर निकालेंगे बाहर मार के आएंगे घर के अंदर कैसा हिंदुस्तान लोगों ने तो क्या चिड़ाओ क्या नहीं चिड़ाओ तो खबर नहीं आती. ડ્રાઈવર ડ્રાઇવિંગ કરતો હોય ભાઈ આગળ તો પાછળ શેઠ એન્ડ ડ્રાઈવર ચીડાયા કરતા મના બોલી હમણાં ફાડી તોડી નાખી ભાઈ ગઈ અથાડી પાડશે. હું ઘણા ઘણા મારવા પડે. હું તો પંપાર બીમાર કરું ડ્રાઈવર ને એની બુદ્ધિ સીધી રહે મગજ ફાડી જાય બચારો ભવાનો ઘણો થઈ જાય.
એટલે કોઈ જગ્યાએ ક્યાં ચીડાવું ક્યાં એ થયું ભાર જ નથી. અને ડ્રાઈવર જોડે ક્યારેય ના ચીડાય. આપણી જિંદગી એને જ આપવાની છે. આવું તમને કુદરતી સહજ પહેલેથી જ હતી? આજે કુદરતી સહજ, કુદરતી સમજ કે કુદરતી સમજ આટલી સહજ પહેલેથી જ હતી તમને નાનપણથી? તમને જ્ઞાન મળ્યા પહેલા? અમારા ગામમાં ઘણા માણસ કહેતા હતા કે તારી મધર જેવા મધર તો કોક કાળમાં જ હોય. અમે જે દરેક મોહલ્લામાં જઈએ ને તો અમે જે હું ને મધર બે આવતા હોય તો દરેક ઘરમાંથી બહાર નીકળી બાને જય શ્રી કૃષ્ણ જય શ્રી કર્યા કરે. મને છાપ સારી પડી ગઈ. હું મારું લઈને આવેલો પણ એટલે જ આ મેં ઘેર જન્મ થાય ને એમના થકી પ્રગટ થાય, એને દેખવાથી પ્રગટ થાય. હું મારું લઈને જ આવેલો પણ દેખવાથી પ્રગટ થાય, એમનું દેખ્યું તેથી પ્રગટ થયું. આ જીવન ના કહેવાય, ક્લેશ હોય છે. જયારે ક્લેશ હોય ને તો ગમે એટલી ભક્તિ થાય ભગવાન રહે જ નહીં ત્યાં, ગમે જ નહીં ભગવાન ને તો ગમે તે ક્લેશ હોય ત્યાં. અને ક્લેશ ના હોય ત્યાં આપણે ભગવાન કહીએ અહીં નહીં આવતા છે ના તો જ બીજે કેવા જવું. એટલે ધણી કરતો હોય તો આપણે જાણીએ કે અત્યારે મૂળમાં નથી. ગમે એટલું ધણી ખરાબ હોય તો મનમાં ગણતરી કરી આફ્ટર ઓલ હી ઇઝ એ ગુડ મેન. શું ગણતરી કરવાની? આફ્ટર ઓલ હી ઇઝ એ ગુડ મેન. બધા ગુણો હી ઇઝ એ ગુડ મેન. બેમાંથી એક જણ નોબલ થવું જ જોઈએ. નોબલ થવું જ પડે એક જણ. રમીલા મારી વાત ગમે કે જય સચિદાનંદ. એટલે જ આપણે મોક્ષ કેટલામાં શાંત થવું જ જોઈએ. દાદા આપણે એબો નોર્મલ થયા એટલે મોક્ષ ને માટે લાયક થયા ને. આપણે હિન્દુઓ ઇન્ડિયામાં જન્મ લે એટલે એબો નોર્મલ હોય એટલે જ પછી મોક્ષ ને લાયક થઈએ ને. નોર્મલ મોકલે લાયક નોર્મલ માં આવવું પડે પાછું પાછું બરોબર. બિલો નોર્મલ નોર્મલ આવવું પડશે. એબો નોર્મલ થી બરોબર. પહેલા તો આપણે દાદા એબો નોર્મલ થઈ જઈએ
પછી આ બધા ક્રોધ માન માયા લોભ ટોપ ઉપર પહોંચે પછી આપણને મોક્ષ ને માટે ઇંતજારી થાય. પછી ખબર પડે ને દુઃખ બળતરા થાય. બળતરા થાય પછી જ આપણને મોક્ષ નું થાય. હા હા જાણું છું. બોલાવો, હું આગળ આપવા તૈયાર ભલે મને એ લોકો તો એમ જ ચડે કે ગામડીઓ પટેલ લાગે છે પોતાને સમજાય છે. ઓહો આ વાત મને સમજાતી નથી. એમનું કામ નહીં, વર્લ્ડમાં કોઈનું કામ નહીં. નો ખુલ્લું દર્શન થઈ છે. હું આજે બોલું છું ને ત્યાં આગળ બોલે છે અને ખુલ્લું દર્શન થી બોલે છે. બુદ્ધિ છોટો નથી મારો. બુદ્ધિ વાળા જ્ઞાન થાય નહીં. બુદ્ધિ પૂરી થાય ત્યાર પછી બુદ્ધિ આયન ઉપર આ જ્ઞાન ઉભું રહે છે. હજુ બુદ્ધિ પૂરી થઈ નથી. જય સચિદાનંદ. વાતચીત કરજે પછી આ બધા બહુ સાંભળવું બુદ્ધિનો એન્ડ કેવી રીતે લાવો? દાદા બુદ્ધિ નો એન્ડ કેવી રીતે લાવો? તો આ જે આપણે આવી છે ને એ બુદ્ધિ ધીરે ધીરે ખીલતી જ જાય. બુદ્ધિ પ્રકાશમાં ન થઈ રહી છે. ધીમે ધીમે આગળ પર જાય. ઘરમાં બૈરી જોડે મતભેદ પડ્યો એટલે હું સમજી છું બધા બુદ્ધિ ઓછી છે. હું સમજી છું બધા બુદ્ધિ ઓછી છે. પડવો જ ના જોઈએ એમ તમારી દ્રષ્ટિએ? મતભેદ પડવો જ ના જોઈએ એમ તમારી દ્રષ્ટિ છે? બુદ્ધિ વાળો મતભેદ ટાળી શકે છે. એનું નામ બુદ્ધિ. એટલી બધી બુદ્ધિ પહોંચી શકે છે કે મતભેદ ઉકળી જાય. એના કોઝ અને ઇફેક્ટ સમજી જ જાય બુદ્ધિ વાળો. આનું કોઝ શું, આનું ઇફેક્ટ શું, એ છે બધા કોઝ ઇફેક્ટ સમજમાં જાય જાય. એટલે જે ઇફેક્ટ આવતી બંધ કરી દે. કોઝિસ આવતા બંધ કરી દે પેલા. શું કહે બુદ્ધિ વાળા મેં કહ્યું ને મુંબઈમાં કહું છું બહુ પાડી એ બુદ્ધિશાળી મારે દર્શન કરવા છે. બુદ્ધિ લઈ ફર્યા કરો છો અને ઘરમાં બહુની જોડે આ બોલા થયા ને એ મહિના સુધી અવચાર્યા કરે. બોલા થયા બહુ બોલા થાય તો ધીમે ધીમે મને હીરાની માળા બહુ સરસ દેખી છે. શું કાલે જોવા આવે છે આપણે જો સાથે ઠોકવાથી નહીં થાય, ચાલુ જોઈએ. રાઈટ થિંગ ટુ સે. હીરા નો ના હોય મોટો હોય એ કઈ વાત થઈ છે. આપડે તો હીરાનું નામ પછી દાદા આ કપટ કરી ના કહેવાય? કપટ ના કહેવાય. કપટ શબ્દ મૂકો બાજુ મૂકો. એનાથી નોર્માલિટી આવે તો અમારે સુખ થાય ત્યાં કપટ બાજુ મૂકી દો. કપટ ઉપર તો એ પૂંછડા પકડનાર સજમાં પૂંછડા પકડે ગધેડાનું પૂંછડું પકડ્યું લાભ થાય ના છોડી દેવું છે.
ગધેડા સુખ ના પડે, ગધેડું પડી ગયા કરે ના પણ લાભ થાય. સુખ પડ્યા કરે. આવું કપટ પર છોડી દીધું. કપટ કોણ નામ કહેવાય? અમારું દુઃખ કર્યું નામ કપટ. અમારું દુઃખ ના થાય ટ્રીકો કહેવાય. કપટ ટ્રીકમાં બહુ ફેર. ટ્રીક દાદા, ટ્રીકમાં દુઃખ ના થાય અને કપટમાં સામાન્ય દુઃખ થાય. કપટ તો કરાય નહીં, પણ આ બધી ટ્રીક કહેવાય. આમ અંદર ફોડ કાઢો તો કપટ જ નીકળે, પણ એ ફોડ નહીં પડે. કારણ હેતુ નથી આપતો. આપણે હેતુ એને સુખી કરવાનો. ત્યાં બીજું કઈ જવાબ નથી આપતું. હેતુ શું છે એટલું જ જવાબ આવે. તમારે દુઃખી કરવી છે કેમ? ના શું કર કેટલાય બાબો કે હું છોકરાને ઘણું સુખ આપવા માંગુ છું, પણ છોકરા વાંચતા જ નહીં. શોનું પડતું સુખ આપતા નહીં આવડતું, દુઃખ જ આપતા આવડે. એ છોકરા કઈ ગાળે ને છોકરા કેવા ગાળે કેમ કેવાય? વાતચીત કરે લોકોને બહુ સાંભળવું છે. મંદિરો છે, જે મંદિરો મોટા મોટા ખૂબ સુંદર, બાલાજીનું મંદિર છે, પછી બીજા મંદિરો છે, એમાં હજારો માણસો પૂજા કરે છે, હજારો માણસો આ કરે છે. અંધશ્રદ્ધા છે. દાદા કે છે ને, આ મોટા મોટા મંદિરો છે, બાલાજીનું મંદિર છે, જેમાં હજારો લોકો પૂજા કરે છે, એ બધી અંધશ્રદ્ધા છે. આ દુનિયામાં અંધશ્રદ્ધા વગર કોઈ સાયન્ટિસ્ટ પણ અંધશ્રદ્ધાળુ છે. હું પણ અંધશ્રદ્ધાળુ છું. આખું વર્લ્ડમાં કોઈ માણસ એવો નથી જેને અંધશ્રદ્ધા ન હોય. આ તો અહંકારીઓ અમને અંધશ્રદ્ધાળુ કર્યા ને પોતે અંધશ્રદ્ધા આઉટ ઓફ થઈ ગયો. તાર ગયા સાથે જે પાણીની માટલી હોય કે સાધન હોય તેમાંથી પાણી પીવો છો, તેમાં કોઈ કશું નાખ્યું એવું જુઓ છો, તપાસ કરો છો? બસ પાણી નાખી પી રહ્યો છો. પણ કઈ શ્રદ્ધાથી? અંધશ્રદ્ધા છે. તમે ખાવ છો, પીવો છો, બધું કરો, બધી અંધશ્રદ્ધા. શું છે અંદર સુઈ જાવ છો? શ્રદ્ધા ઊંઘ ના આવી છે. અંધશ્રદ્ધા પડી રહ્યું છે અને પેલા લોકો અંધશ્રદ્ધાળુ કેવા છે? કહું છું હું અંધશ્રદ્ધાળુ. તમે જે પાણી આપો પી ગવર્મેન્ટમાં શું કરે? રાજકુમાર માટે કૂતરા રાખે, કોઈ ઝેર ના આપે. જમતા પેલા કૂતરો ચાખે, ખાય, ત્યાર પછી રાજકુમાર ખાય. આવું કઈ વિધિ ચાલ્યા કરે. જયારે મરવાનું છે પડકાર છે. એટલે અંધશ્રદ્ધા કોઈ છે નહીં. મને એક માણસ એક કહેતા હતા, એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ ના હેડ હતા. તે અમે એગ્રીકલ્ચર કોલેજ નું કામ રાખ્યું કોન્ટ્રાક્ટમાં. પેલા હેડ રોજ મને ભેગા થાય વાતચીત કરવા આવે. પછી હેડ કે છે કે દાદા તમે અંધશ્રદ્ધા માનો છો? મેં કહ્યું હું તો અંધશ્રદ્ધાળુ છું. આવું બોલો છો તમે? હા, મારા છોકરી છો તમે અંધશ્રદ્ધાળુ? ભાઈ હું તો અંધશ્રદ્ધાળુ છું. તમે ના હોય વાત શું કહ્યું? અંધશ્રદ્ધા મારા છે જ નહીં.
તમે કોઈ દાડો તમે પ્રૂફ આપીશ કે એટલે કરો એ મને ફાર્મમાં ચાલુ કે છે, ફાર્મમાં ગયા પછી આ ખેતરમાંથી આ ખેતરમાં જવા માટે બીજા ખેતરમાં જવા માટે ગાડી ફરતા ફરતા ગયા હતા. જવા માટે વચ્ચે આવડું ઘાસ હતું, થોડું 50 ફૂટ શેડો હતો. શેડો સમજ્યા ને, આવડું ઘાસ હતું. એટલે પછી મને કે દાદા પેણે જવાનું છે, આપડે બહુ ચેટું નથી. તમે કીધું ઈચ્છું એ તો શું કરવા મારે આ ઘાસમાં અહીંથી એક ઠેકડો માર્યો, બીજો ઠેકડો, બીજો ઠેકડો. મને કે છે દાદા જરા સાચી ના આવજો કે શું કે છે તમે પણ આ ઠેકડો જે પહેલો માર્યો ત્યાં નથી કોઈ એવું તમે શી ખાતરી છે? એ જગ્યાએ બેબી આઈડિયા છે કે બીજી અંદર સત્તાઓ માણસ આવો આ તો ઝઘડિયાત પણ કહેવાય કે મેં કહી દઉં હું અંદર સત્તાઓ સગો અંદર સત્તાઓ કઈ સત્તા ના પગ મૂકો છો એટલે ના ચાલે. મારી પાસે કોઈનું બોલ ચાલશે નહીં. નોબડી પોલમાં પડેલો માણસ છું અને અમારો પોલ પકડી આવ્યો. પૂજા કઈ શ્રદ્ધા આધ્યાત્મ પૂજા હું તો પડતો પડતો પેટમાં હું જુગા ખડો પોતે શ્રદ્ધા શું બોલો વાત મને કરી તમે આત્મા છૂટા પાડવાની વાત કરી છે કે સમજાતી નથી હજુ કોઈ? આપે આત્મા છૂટા પાડવાની વાત કરી એ એમને સમજાતી નથી. સમજમાં ના આવે, બુદ્ધિ ની ઉપર ના ફેલ બુદ્ધિ સમજવામાં પછી છૂટા કેવી રીતે પાડવાની? છૂટા પાડવાની વાત કરતો આ દુનિયામાં there are 6 eternals in this world, not 7, not 5, there are 6 eternals in this world. એટલે આ ઇટરનલમાં 6 હોય છે આપણામાં. 6 ઇટરનલ છે એમાં ચેતન is the 1/6 part. તમને તેથી આપે એમાંથી જુદો પાડવો ચેતન એ પ્રાપ્ત કરવા માટે આ મનુષ્યનો અવતાર છે. અનંત અવતાર ડેવલપ થતા થતા આવે ત્યારે મનુષ્યનો અવતાર હિન્દુસ્તાનમાં મળે. સાયન્સ સમજવાની સમજણ હોય. The world is the puzzle itself. ભગવાન આપણે સાયન્ટિસ્ટો બોલ્યા કે ભગવાન ની કઈ જરૂર નથી લાગતી. પહેલેથી કહું છું God is not creator of this world at all. પણ બહાર નીકળીને કહું કે God is creator of this world. કારણ બહાર થોટલેસ પીપલ છે. હું થિંકર્સ ને માટે કહું છું God is not creator of this world.
શું કહ્યું? બરાબર ને? અને બહાર લોકોને કહું તો બધા લોકો મૂજાઈ જાય બિચારા. અને આ થોડો મોડો લૂંટી લે બધા. એ તો ભાઈના મારા રહ્યા બધા. અને શિંકર ને ભાઈની જરૂર નથી. શું કહ્યું? આ સરકારે લશ્કર રાખેલા કે શિંકર માટે નહીં, ટોટલેજ માટે. સમજાય તમને? જોજો મારી અંગ્રેજી પર જોશો નહીં. મને અંગ્રેજી હું તો મેટ્રિક ફેલ થયેલો માણસ છું. મેટ્રિક ફેલ થયેલો માણસ એટલે એમાં એ આવડું જોઈએ ને આવડું. The world is the puzzle itself, puzzle તો વિજ્ઞાન થી ઉભું થયેલું આ જગત છે. જેમ તું એચો વાંચો કાંઈ હશે અને પાણી થાય તો પહેલા શું કહેતા આ પડે એ ઇન્દ્રિય ઉપરથી આવે છે બધા. ઇન્દ્રિય નવરો છે ઇન્દ્રાણી મૂકીને અહીંયા વિજ્ઞાન ચાલી રહ્યું છે. આ બધા છૂટો કરી આવે તમે આ બધા એક વાર ખબર પડે કે મને જ પડતી છે. આ લોકોને બેસવું પડશે મારું લાગે. એટલે તમે છૂટો કરી આપે. જ્ઞાન એ આત્મા છૂટો કરવાનું શું પણ મને જ નહીં સમજાયું. શું કરવાનું? દાદા પૂછે છે આત્મા છૂટો કરવા માટે આપણે શું કરવાનું? અરે કરવાથી છૂટો થાય જ નહીં. કરવાથી જ બંધાયો છે આ. બંધાયો છે વાત તો ખરી, પણ ના બંધાયાને શું કરવાનું? ના છૂટો કરેલો હોય તો હેલ્પ મારવાની મને છૂટું કરી આલો એટલે છૂટું કરી આવ્યા પછી તમારા હાથમાં છૂટો છૂટો કરેલો હોય ત્યાં છે. અને બંધેલા પાસે છે એટલે વધારે પહોંચી આવે. આ દેહની મને કોન્ટ્રાક્ટ બંધ થઈ ગયો. અત્યારે તું આપવા થઈ ગયા જાઉં છું અને દેહ તમારે પાડીશ ધર્મ સાચો. અને ઇગોઇઝમ કોણ ફોર એવર. આ બધી વાતચીતો થાય છે ને એમાં ઇગોઇઝમ હલકાઈ તેથી આવું મેડનેસ છે. એક સેન્ટ પણ ના હોય. અહંકાર ને મેળવીને સારી વસ્તુ છે, પણ આપણે પોતે માટે સારું માટે કરવાનું હોય છે. તો જે રૂટીનમાં તમે જાઓ છો પછી અમે જે અમારું રૂટીન હોય એમ જ ચલાવીએ છીએ. દાદા તમે કહ્યું કે અહંકાર ને મેડનેસ છે, પણ તમે છો ત્યાં સુધી અમે સીધા ચાલીએ અને તમે જતા રહો એટલે અમે અમારા રૂટીનમાં આવી જઈએ. તમે કરતા જ નહીં એમ તને ભ્રાંતિ હું કરું છું. તમે શું કરવા હતા શક્તિ ત્યાં કોઈને ગેરેજાની પડી કંટાજન શક્તિ વાળો છે કોઈ? એક ડોક્ટર હતા નઈ તે મોટા ડોક્ટર ભલ ભલાને મગજ દીધો પાછી હતો 70 વર્ષનો થયો ત્યારે મને દાદાજી તારા દર્શનથી મને શાંતિ થઈ, બાકી મને શાંતિ ભલભલા દુઃખ મટાડેલો પણ મારે પૈસા પડો ટીપું નથી થતું કે છે પૈસા કરો ટીપું નહીં થતું. ટીપું એ તારા હાથમાં હોત તો ક્યાં રીતે નગર નાખત. ઠંડા જવાની શક્તિ નથી. કૃષ્ણ ભગવાને નથી, મને નથી, માવીને નથી.
એ તો ભાગી ના ભાગી પડે ને. મારે ભાગી પડે કેમ ભાઈ ઠંડા થતો નથી. હું એમ ત્યાં શું કરી દઉં તો વગર ઊંઘવાની શક્તિ નથી, ઊંઘવાની શક્તિ નહીં વગર તમને અહંકાર કરે કોઈ જેમ કરે તો શું કરે સમજણ નથી. આ કોણ કરે છે ખબર નથી. કોણ ચલાવે છે આખો? મેં બધું અમને અહંકાર કાઢી દીધેલો. કોણ ચલાવે છે કાઢી દીધે અને અત્યારે એ જ જાણે કોણ ચલાવે છે. તો જાણ કોણ ચલાવે તમે ચલાવતા ના ના કોઈ શક્તિ છે તમારા? ના દાદા. આ દાદા ડોક્ટર છે પણ તે સમજવા જેવું વિજ્ઞાન છે. આ તો વિજ્ઞાન કોનું નામ કહેવાય? અવિરોધાભાસ હોય. કેવું? અવિરોધાભાસ. અને બધી જાતના હેલ્પિંગ થતા હોય. બધા તારા મળતા હોય. તારો મળ્યો હોય ને તો મળવો જોઈએ કે ના મળવો જોઈએ? તારા મળે છે ને બધા બધા દાદા. એ થિયરમ અમને બતાવો ને બધા. એ થિયરમ અમને બધાને બતાવો એમ કે છે. બતાવી દીધી. તમે એકલા રહી ગયા. મારી પાસે ફર્યા ગયા. હું આવી જાઉં કાલ સવારે વહેલો આવી જાઉં. કાલ સવારે વહેલો આવી જવું કે છે. ના એના માટે બધા તબિયત સારી થાય ને તો જ મારી ઈચ્છા છે. ગામ પાડોશી. ગામ પાડોશી. જીવ આવે અને જતો રહે એ સાયન્ટિફિક એવિડન્સ છે. બર્થ એન્ડ Birth and death. જન્મ અને મરણ. દાદા જન્મ અને મરણ એ પણ એક સાયન્ટિફિક એવિડન્સ છે. બીજું શું છે? આ જન્મ થાય છે સાયન્ટિસ્ટ પૂછે કે જન્મ થાય છે વાંક નાક બધું આપે છે. આપેલું હોય છે મેં રેડી હોય છે પણ દોત કેમ નથી અંદર આપેલા? આપવાવાળો જાણે શું. એ તો આપવાવાળો જાણે દાદા. ના પણ સાથે સાયન્ટિસ્ટ શું લાગે? સાયન્ટિસ્ટોનો જે ખ્યાલ ધાર્મિક માણસોનો છે તેવો નથી. સાયન્સ એવી વસ્તુ છે કે બધા એક્સપેરિમેન્ટ જોઈને એનું એક કન્ક્લુઝન કાઢે છે. એનો અર્થ એ નહીં કે અધાર્મિક વાત કરે સાયન્સ. એમ કે છે દાદા કે સાયન્ટિસ્ટો છે એ શું કરે છે તો કે જે બધા પુરાવાઓ દેખાય, બધા એવિડન્સ દેખાય એના ઉપરથી કન્ક્લુઝન કાઢીને જગત સામે મૂકે. એનો અર્થ એવો નથી કે સાયન્ટિસ્ટો અધાર્મિક છે. એટલે મારું શું કહેવાનું છે કે જો રાત સાથે જન્મ્યો હોત ને તો માતાનું ધાવણ પહેલું જરૂર. થોડા દિવસ માતાનું ધાવણ હોય તો પછી આગળ બીજો ખોરાક લેતા ભાવે એટલે પહેલું જરૂર માતાની ધાવણ. જો દોત હોય તો બધું એટલે સિસ્ટમ કેટલી સુંદર છે. પકડો છે બરાબર. કે જે આનું ઓર્ગેનાઇઝર જે છે એને બરાબર પકડવો જોઈએ. આ જે સિસ્ટમ બનાવીને એને પકડવો જોઈએ બરાબર. એને પકડવો જોઈએ. કોણ છે બનાવનાર? કોણ મોહ છે? એવો કોણ બનાવે છે? આવું બનાવનારો હોય તો કુંભાર કહેવાય. God is not pot maker.
He is not the creator of this world at all. He is creator for thoughtless people. He is not creator for thinkers. આ તો પાણીનો બરફ થાય છે એ કોઈ બનાવવાની જરૂર પડે છે? હવા પાણી ભેગો થઈ જાય. ત્યાં મારો અહીં કારખાનો છે, હિમાલયમાં કોણ કારખાનું નાખ્યું? તો એક ગાડી બરફ પડેલો છે હિમાલયમાં. Scientific circumstantial evidence. Scientific circumstantial evidence. કેટલાય સંતો એમ અહીં આવીને કહે છે કે 10 વર્ષ સુધી હિમાલયમાં રહેલા, એમણે બહુ તપ કર્યું, અમને ભગવાન જોયા, અને એ વસ્તુ આપણને બતાવવાની આવે છે એમ કરીને રામાયણ કે મહાભારત કે ગીતા કે એમાં કેટલું તથ્ય છે? રાવજીભાઈ પૂછે છે કે કેટલાક આપણા ઇન્ડિયામાંથી સંતો આવે છે તો કે 10 વર્ષ સુધી હિમાલયમાં તપ કર્યું, પછી ભગવાન જોયા, અને હવે અહીંયા અમેરિકામાં આવીને અમને બધાને ભગવાન બતાડવાનું વાત કરે, અને પછી રામાયણની વાત કરે, ગીતાની વાત કરે, મહાભારતની વાત કરે, તો એ બધામાં તથ્ય કેટલું? શું તથ્ય નહીં, આ તો બધું બાળક માટેનું છે. નાના છોકરા માટે છે, થિંકર્સ માટે નથી. થિંકર્સ માટે નથી. આ એ સંતો થિંકર્સ જ નથી, એ સંતો પોતે થિંકર્સ નથી. એ ફર્સ્ટ સ્ટેન્ડર્ડ માસ્ટર છે. શું કરું? ભગવાન દર્શન હોતા છે એ તો એના સમાચાર બોલ્યા કે ભગવાન દર્શન થયા. તને કઈ રીતે થાય? પણ ભગવાન દર્શન વાળો આવ્યા વાત કરતો આવડતી નહીં. પડી જવું જોઈએ. પાણી આવો મારી કંટ્રોલ થતો નહીં. લાવી એને સમજ ના પડે કે કાળ બધું ભલે જતો રે પછી વાત સંસારમાં ફીટ થવો જોઈએ, અહીંયા ફીટ થવો જોઈએ. દાદા, કોઈ ક્લેમ કરે કે અમને ભગવાનના દર્શન થયા છે તો આપણે કેમનું કહી શકીએ નથી થયા તમને? પણ શેનો આપણે મોડે કહીએ એટલે ચીડું ટાળો થઈ જાય. જો ભગવાન ના દર્શન થયા હોય તો પછી ચીડો શું કરવા તું? તાર લાગતો કઈ છે ચીડાય ના ચીડાય અપમાન કરીએ છીએ. નિર્બળ માણસ ભગવાન દર્શન હોતા છે. ભગવાન ના દર્શન વાળો તો કેવો હોય કે મારી પેટ બોલી શકે. કપડા પહેરતા આવડતો નહીં, ભગવાન દર્શન થયા મને કે તમને પેલું ગવર્મેન્ટ થઈ જાય શું આશીર્વાદ આપી શ્રાપ હોય નહીં. અમને શ્રાપ તો અમારા જીવાનો લાગે, અમારા જીવાનો. અમે શ્રાપ આપીએ નહીં, અને આપડે આપીએ ખલાસ થઈ જાય. ગમે એટલું દુઃખ કરે, ગમે એટલા એ તો વિચાર નિર્ભર છે. આમ થતું છે. હું સમજદાર થઈને આવું મારે કેમ થાય? બાકી અમે નિર્બળ, અમે ગરીબ કહેવાય. ગરીબ
તમે હથિયાર લઈને ઉભા થાવ તો અમારું હથિયાર ઊંચું ના કરો. મારી પાસે નીચે પડ્યો હોય તમે હથિયાર લઈને ઉભા થાવ પણ હું હથિયાર ના જાઉં. શું ડાક્ટર કહ્યું? તમે હથિયાર લઈને તૈયાર થયા તો હું મારું હથિયાર નીચે પકડું નહીં. ગરીબ કે એનું નામ દીધું ખરાબ થઈ જાવ. એટલે શક્તિ વાળા બહુ શક્તિ વાળી. અમારી વાણી સરસ્વતી દર્શન કરવા હતા. વાણી સાંભળવી પ્રત્યક્ષ સરસ્વતી. જે વાણી કોઈ માલકી વગરની વાણી એનું નામ સરસ્વતી. ત્યાં પ્રકારની વાણી છે એટલે મારી ના. અને માય સ્પીચ પોઈઝન. જે માય સ્પીચ વાળા માણસો ને છે એ શું કહેવાય? પીસ બોલનારો વાદળો ગદનાગર જે બોલે છે નહીં બોલતો તો કોણ માયા કઈ? આપડા સમજ વગર મારા આત્માનો અવાજ છે. આત્મા અવાજ હોતો છે જે કઈ જડ વસ્તુ છે એના ગુણો હોય છે. ચેતનના હવા ગુણો, જડના હવા ગુણો, એનાથી એમ જુદો પાડી શકાય. જેમ પોતામાં ચારીમાં બધા ગુણો જુદા. એમને આપના પુસ્તકો વાંચ્યા છે, બીજું પણ વાંચ્યું છે. એમને પ્રશ્ન ઉભો થયો કે આમ તો કે છે કે આત્મા એક છે ને અદ્વૈત છે, અને આપે હમણાં કહ્યું કે હું નથી બોલતો, ટેપ રેકોર્ડ બોલે છે. એટલે દાદા ભગવાન અને આ ટેપ રેકોર્ડ આ બે વસ્તુ થઈ. તો કે આ દ્વૈત છે, અદ્વૈત છે, વિશિષ્ટાદ્વૈત છે, શું છે આ? દુનિયામાં અદ્વૈત જે વસ્તુ નથી આ લોકોએ ઊંધે રસ્તે ચડાવી દીધા. અદ્વૈત જેવી વસ્તુ જ નથી. શું કહ્યું? તો લોકો સમજ્યા વગર પછી અદ્વૈત દુકાનો નીકળી. એક શુદ્ધાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત એ દુકાનો કાઢીઓ પછી કેવી ખબર નઈ. અદ્વૈત જેવી વસ્તુ નથી. અદ્વૈત કોઈ જે નિરાબંધ એટલે આપણે જે નિરપેક્ષ હોય ને, નિરપેક્ષ એ વસ્તુ એક હોય. બાકી આ તો શબ્દ એટલે ગંદો છે. આ તો સરસ પડે ને. અદ્વૈત એટલે કોની પર ઉભો રહેલું છે? દ્વૈત નહીં ઉભો ને. એટલે અદ્વૈત જે થયેલો હોય ને તેને મનમાં શું હોય? અદ્વૈત રહે નહીં. એ પોતે અદ્વૈત છે ને એટલે દ્વૈત નો ભય હોય ને. દ્વૈત નો સમજો ભાઈ ને. આ તો બધા લોકો કેવા છે? દાળ ભાત ગઈ, ખીચડી ગઈ, અને લોકો એ કહ્યું એ પ્રમાણે ગાજર ભરવા કેવો છે? અદ્વૈત તો આખા હિન્દુસ્તાનમાં અદ્વૈત જેવું વસ્તુ નહીં. શું કહ્યું? મેં પુસ્તકમાં લખ્યું
કે આત્મા કેવો છે? તો કે દ્વૈતા દ્વૈત છે. શું કહ્યું? દ્વૈત કેવું? જયારે દેહમાં રમણતા કરે, દેહનું કાર્ય કરે, સંસાર વ્યવહાર કરે ત્યારે દ્વૈત છે, અને પોતાનો સંસાર વ્યવહાર બનાવે ત્યારે અદ્વૈત છે. શું કહ્યું? આત્મામાં સ્થિરતા થાય ત્યારે અદ્વૈત છે. સમજ્યું ને? સમજાયું તમને? એ પણ વેદાંતનું જ વાક્ય છે. દ્વૈતા દ્વૈત છે આત્મા છે એ વેદાંતમાં છે. શંકરાચાર્ય હવે દ્વૈતા દ્વૈતની ઉપર જાય ત્યારે સાચું. શું કહ્યું? એ દ્વૈતા દ્વૈત એ દ્વંદ્વ કહેવાય. અમે દ્વંદ્વ થી ઉપર ગયા. અમારા દયા નામનો ગુણ ના હોય. સમજ ને? સાધુ સંન્યાસી બધા દયાળુ હોય. શું કહ્યું? અમારા દયા હોય તો નિર્દયતા હોય જ. જેના દયા ગુણ હોય એના નિર્દયતા હોય જ. અમારે તો નિર્દયતા ના હોય, દયા ના હોય, અમારું કરુણા હોય. કરુણા હોય. જે ધંધો નથી એવું કરુણા હોય. તમને ઉંદર ઉપર કરુણા હોય અને બિલાડી પર કરુણા હોય. શું કરું? અને તમને હશે તે શું થાય? દયા હોય. એટલે ઉંદરને બચાવવા માટે તમે ફરો. કોને બચાવવા માટે ફરો? એટલે ઉંદર ઉપર છે તમે દયા કરો અને બિલાડી પર દેતા વાપરો. સમજાઈ ગયું તમે? આમ સાયન્ટિસ્ટ એટલે વહેલો સમજી જાય. તમે દ્વૈતાદ્વૈતથી પર છો તો તમે શું અદ્વૈત છો? દ્વૈતાદ્વૈત થી તમે પર છો તો તમે શું અદ્વૈત છો? ના ના, અદ્વૈત હોતું છે. તો શું છો? તો શું છો? અદ્વૈત એટલે ઝઘડા ખોર. તો બીજો કોઈ છે નહીં ઝઘડા. તો તમે શું છો? શું અમે તો એનું નામ શું? કરુણામૂર્તિ છે. શબ્દમાં કેવું હતું? કરુણામૂર્તિ છે. શું કહ્યું? બાકી અમે તો આત્મા છે અને પરમાત્મા છે. શું છે? અમે દેહધારી પરમાત્મા કહેવીએ પણ અમે પોતે હું તો ભગવાન થતો નથી. ભાઈ ભગવાન છે ત્યારે હું દાદા ભગવાન કહું છું. હું આવું નમસ્કાર કરું. હું તો જ્ઞાની પુરુષ છું. જ્ઞાની પુરુષ છું. શું છું? ભગવાન ભગવાન હું મારે કેવડાવું કેળાઈ શકું પણ એ મારી જરૂર જ નથી. ભગવાન છે એક્ઝેક્ટ ભગવાન દેખાડો જગત ને 100% ભગવાન દેખાડું છું. આમ કરી દાદા ભગવાન નમસ્કાર કરું છું. કારણ મારા 356 ડિગ્રી છે ને એમના 360 ડિગ્રી. એટલે અદ્વૈત જેવી વસ્તુ જ નથી મળતી. યાદ બરાબર મગજ મારી છે. શું કહ્યું? અદ્વૈત વાળા દ્વૈત નો ભય હોય. કોનો ભય હોય? એ દ્વૈત, એ દ્વૈત, એ દ્વૈત. અને દ્વૈત વગર ચાલે જ નહીં. આ તો મૂર્ખાઓનું વાક્ય છે. પુલિસ માણસો નું વાક્ય છે. શું કહ્યું? અદ્વૈત, અદ્વૈત. જય સમજવા જેવું છે. હું કઉ છું ને સમજવા જેવું છે. એક કોઈ શબ્દ મારે મળતી અવરો ના હોય. મારે એક શબ્દ લખાય છે અને પુસ્તકોમાં આવે છે. શું કહું? કેટલાય વર્ષથી. પણ હજી મારો પ્રશ્ન નથી ઉભર્યો. અદ્વૈત આપ શું છો? અદ્વૈત છો? કોઈ સ્થિતિમાં છો અદ્વૈતની કે તમે ભેદ છો? એમ કે છે હજુ મારો પ્રશ્ન નથી ઉકળ્યો. આપ શું છો? અદ્વૈત છો? સ્થિતિમાં. અદ્વૈત સ્થિતિમાં છો કે અદ્વૈત તો હિસાબમાં નહીં અમારા ઘરે. તો પછી શું છે? તો પછી આપ કઈ શૂન્ય. તમે શૂન્ય. દ્વંદ્વથી ઉપર શૂન્ય. દ્વંદ્વાતીત દશા. મહાશૂન્ય. દ્વંદ્વાતીત દશા. કે મહાશૂન્ય છો આપ? હે? મહાશૂન્ય છો? શૂન્ય મને હોતું છે. શૂન્યતા નહીં. તો શું? તો શું એને કહેવું? તો શું છો આપ? શૂન્ય શું છે? નહીં તો શું કહેવું? તો પૂછું છું. એક નહીં તો એક પછી 0 થાય. તો કે આપની સ્થિતિ શું છે એ જાણવું છે. પરમાત્મા છે મારી સ્થિતિ. જે હજારી પરમાત્મા કહેવાય. શું તમારી સ્થિતિ બોલો કહો. સગુણ બ્રહ્મ કહેવાય.
સર્વોત્તમ છું અને ગુરુત્તમ છું. હું સમજુ છું એ વાત, એ વિવેક છે. વિવેક છે. છે એ વાત, એ વિવેક છે. ગુણ બ્રહ્મ કહેવાઓ. સગુણ ગુરુ દ્વૈત થયેલો કહેવાતો ના જાય ને અદ્વૈત થયા. હું છે એમ જાય. એટલે અદ્વૈત થયા પછી કહેવાનું પણ કહેવાનું કોને રહ્યું? બીજું કોઈ રહ્યું જ નહીં ને. અદ્વૈત થઈ શકતો જ નથી માણસ. અદ્વૈત હતા તો વાળપણ છે એકદમ છે. કારણ દેહધારી અદ્વૈત થઈ શકે નહીં કોઈ. કારણ દેહ દ્વૈત છે એટલે ખાવા આવવું પડે, જમવા આવવું પડે. અદ્વૈત એક સ્થિતિ છે કાયમ માટે હોય નહીં. એટલે બસ દ્વૈતમાં આવવું પડે. એટલે આત્મા દ્વૈતાદ્વૈત છે. કેવો છે તમને સમજાય ખરું? આત્મા દ્વૈતાદ્વૈત છે. એવું જયારે બહારનું કામ કરવા આવે ત્યારે દ્વૈત છે, અંદરનું કામ કરે ત્યારે અદ્વૈત છે. અને એનાથી અમારે ઉપરના છે. અમે ધંધાતી થશે. વર્લ્ડમાં જે માગો એ આપીએ. તમે જે માગો અમારી માગવાનો પ્રશ્ન જ નથી. દ્વંદ્વાતીત અવસ્થાની અંદર તમે શું છો? અમારી સ્થિતિની વાત નથી કરી. અમારે કઈ જોતું નથી. એ કઈ જોઈતું નથી. પણ આપ કઈ સ્થિતિમાં છો? દ્વૈતાદ્વૈત સ્થિતિ પર કોઈ માણસ એમ અદ્વૈત છું, કોઈ એને કહું તું મોડે કહ્યું તું પોલીસ છો. શું કહ્યું? અદ્વૈત વચ્ચે 12 મંદિરમાં કાઢેલા શબ્દો છે. આ તે લોકો જારી પડ્યા છે. તમને અદ્વૈતમાં શું અર્થ સમજાય છે? તમને જે સમજાય બોલાવો. મને સમજાતું નથી એટલે જ તમને પૂછવા આવ્યો. પુસ્તક વાંચી કે મને સમજાતું નથી એટલે જ તમને પૂછવા મને આવ્યો. શ્રદ્ધા છે અદ્વૈત છે. મારી શ્રદ્ધા છે કે અદ્વૈત અવસ્થા દ્વૈત ઉપર ઉભો રહેલો શબ્દ છે. કેવો છે? દ્વૈતના બેઝમેન્ટ ઉપર અદ્વૈત ઉભું રહ્યું છે. દ્વૈત વખત ચાલે જ નહીં. અદ્વૈત એટલે દ્વૈત બોલવું કે દ્વૈત નો તિરસ્કાર છે. શું કહું? આ બધું બોલાય નહીં. આ તો અણસમજુ મહાત્માઓ બધા વચ્ચે બોલી ગયા છે. અણસમજુ માણસો, અનડેવલપ લોકો રમવા ભગાયું. કારણ લોકો ગયા સ્ટેન્ડર્ડમાં જતા બધા. કોલેજમાં બધા હાયર હતા. અત્યારે કોલેજમાં તમારી વાત સમજે અગણ નહીં ને કે તમને બી ભગવાન લાકડો ક્યાં પાડી મૂકે? ભગવાન God is in every creature, whether visible or invisible. એક સાયન્ટિસ્ટ મને કે ઉપર તો કોઈ બાપો નથી, બધે ભાઈ આવ્યો અને હોય તો મને આપણે લઈ લે. કારણ કે એના નામ બોલું છે એટલે એનું નામ બોલું છું ને મને લઈ લે. મને નામ બોલતો નથી એનું. ત્યાં છોકરો નામ બોલું નીકળ્યો. એમ છે એમ કેવાય. જે નથી અમારે નથી ના કહેવાય છે ને છે. એક શબ્દ ચેન્જ અમારે કરી શકાય નહીં અને એક શબ્દ ચેકો ના મરાય. એમ પૂછે છે કે તો આપ સગુણ બ્રહ્મ છો, નિર્ગુણ બ્રહ્મ છો? ના ભાઈ, સગુણ તો જાનવરો સગુણ બની ગયા. સગુણ બ્રહ્મ જાનવરો કહેવાય. સગુણ તમે છે ને આમ જો જે પરમાત્માના ગુણો વ્યક્ત કરતું હોય તે તમારી જેમ. જે પરમાત્માના ગુણો વ્યક્ત કરતું હોય એ તમારી જેમ. ના, સગુણ શબ્દ એમ નહીં રાખતો. કયા કયા ગુણો? શાંતિ, પેલું શાંતિ, શાંતિ, આનંદ, આનંદ, સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ, શાંતિ, એ બધા ગુણો. પરમાનંદ, પરમાનંદ, સહજાનંદ,
સહજ અવસ્થા, નહીં સમાધિ, નહીં શાંતિ એટલે નિર્ગુણ છે. શાંતિ ગુણ છે તો એ તો નિર્ગુણ છે. શું છે? સચ્ચિદાનંદ સ્વરૂપ તો નિર્ગુણ સ્વરૂપ છે. કેવું છે? નિર્ગુણ નહીં લાગતું તમને? ના, કારણ કે તમને જોતા શાંતિ થતી હોય તો તમે તો શરીરધારી છો, તમને જોવાથી મને શાંતિ થઈ છે. તમારી શાંતિ મારામાં અવ્યક્ત રીતે પ્રસરતી હોય, પણ જોયા તો તમને જ ને. એમ પવન કે ક્યાં દેખાય છે? ધજા દેખાય છે. તમને જોવાથી મને શાંતિ થતી હોય, તમે તો સગુણ પરમાત્મા છો, દેહધારી છો. શાંતિ અનુભવ પવન જોડે દાખલો આપો. પણ જેમ પવન અને ધજા બે, એમ કે શાંતિ તો દેખાય નહીં, અનુભવની વસ્તુ. સગુણ પરમાત્મા જે છે ને એનો પ્રતિશબ્દ કયો છે? એટલે હું સગુણ પરમાત્મા શું કહેવામાં સમજી જાય. ખબર નથી એમને. સગુણ એ નિર્ગુણનો વિરોધી નથી, બંને સાથે હોય શકે. સગુણ અને નિર્ગુણ બંને સાથે હોઈ શકે, એ બંને વિરોધી ગુણો નથી. એવું નથી કહેતો હું માનું. મને એવી સમજ નથી, પણ માનું છું. એવું માનું છું. આત્મા એ નિર્ગુણ નથી. શું કહ્યું? તમે કેવું વાંચેલું? નિર્ગુણ કે સગુણ? આત્મા બંને. બંને છે. આત્મા આત્મા વધારે સગુણી છે. આત્મા બંને છે, વધારે સગુણી છે. સગુણ એ? નિર્ગુણ સુસગુણ છે. આત્મા બંને opposite છે. એ જે પ્રકૃતિથી થયેલા ગુણો છે એને તો કઈ પરમાત્મા તરફ સમજે છે કે એ તો ગુણો હું કહેતો જ નથી. એમ કે પ્રકૃતિથી જે ગુણો થયેલા છે એની જોડે પરમાત્માને કઈ સંબંધ નથી, એટલે એ ગુણો નથી કહેતો. એની સાથે હું નથી કહેતો. એનાથી નિર્ગુણ છે. એનાથી નિર્ગુણ છે. હા. પણ છતાંય સગુણ પ્રકૃતિના છે. ગુણોથી નિર્ગુણ છે, માટે એ નિર્ગુણ કરો. શું કહ્યું? પણ પોતાના ગુણોથી ભરપૂર ગુણો છે. માનું છું, માનું છું. એટલે શું? માનું છું. આનંદ જ્ઞાન, આનંદ દર્શન, આનંદ શક્તિ, આનંદ સુખામ, બધા પાર વગરના ગુણો છે. એના ગુણ જાણે ને તો કલ્યાણ થઈ જાય. અને એમનું કેવું એ બરોબર છે કે પ્રકૃતિના ગુણથી બિલકુલ નિર્ગુણ છે. પ્રકૃતિનો ગુણ એક પણ નથી. એક પણ પ્રકૃતિનો ગુણ એમાં નથી. પ્રકૃતિનો ગુણ જુદા છે, આ જુદા. જેટલું પૂછાય એટલું પૂછવા આજે ફરી આવતા નહીં મળે, પરમ દિવસ જતા રહ્યા. પછી ફરી આવીએ તો આવજો. તો આપણે જ્યાં જઈએ ત્યાં આવજો. તો આપણે જ્યાં જઈએ ત્યાં આવે દાદા. વેલકમ. સર્વિસ હોય ને બધી? ના, નથી સર્વિસ. નથી સર્વિસ એમને. ધંધો કરે છે. ના પણ સર્વિસેબલ છે તો સર્વિસ મેં હમણાં એક મહાત્મા ઇન્ડિયાથી આવેલા એમની પાસેથી કુંભ મેળાની એક મૂવી જોયેલી. એમાં 300-400 નગ્ન બાવાઓ કેટલાય વર્ષો સુધી હિમાલયમાં તપ કરતા હોય છે અને 12 વર્ષે કે 10 વર્ષે એક વખત ત્યાં આવતા હોય છે. એ શું તપ કરતા હશે? તપ શું વસ્તુ છે? કે હમણાં અલ્હાબાદમાં પેલો કુંભ મેળો થાય છે ને, હરિદ્વારમાં બધે કુંભ મેળા હોય છે. કુંભ મેળા આ વર્ષે જે ગયા વર્ષે જે હતો ને હરિદ્વારમાં કુંભ મેળો, એની એમણે મૂવી ફિલ્મ જોઈ. તો કે બધા નાગા બાવાઓ બધા જોયે 400-500. તો કે 10-10-12 વર્ષ સુધી એ લોકો હિમાલયમાં તપ કરે ને આવે. એ શું તપ કરે છે? જે કુંભ મેળો છે તે બધો કિન્ડરગાર્ટનના છોકરાઓ છે. એમાં જુનાળા અને જે ઉપર સાધુઓ છે એ કિન્ડરગાર્ટનના માસ્તરો છે. એવું બરોબર છે. અજેતા એ જગ્યાએ છે. આપણે વાંધો નહીં રાખવો. આપણે વાંધો નહીં. અને તપ શું કરે? ઓલી જગ્યાએ હોય તેમાં આપણે શું વાંધો? એ કહે છે કે માસ્તરો શું તપ કરે છે?
હિમાલયમાં જે તપ કરે છે શું તપ કરતા હશે? એ પણ એને માસ્ટર કરે ને, એ માસ્ટર એમને એમ થાય ને. છોકરા માસ્ટર તો હેલો નથી. એક કિન્ડરગાર્ટન ના માસ્ટરો છે. એ શું તપ છે? કિન્ડરગાર્ટન નું કામ કરજો. પ્રોફેસર નું શું તપ છે એ પૂછો. કિન્ડરગાર્ટન પૂછી તમારે શું કામ છે? તપ વિશે પૂછો કે તપ શું કરતા છે? એ બધા માસ્ટરો કેવા છે? એમને બાવરિયા કાપવા છે. આપણા જાડા તે કે છે ભાઈ હથિયાર જોઈતા લોકો ભાઈ હથિયાર કરવા જે જોઈતા લઈ જાઓ તે ગણ લઈ ગયા. ગણતી પાડો પડ્યા. ગણતી બાવરિયા પાડો પડ્યા કેવા એ વાત ના તમે માસ્તરો ડેવલપ હોય ને તો કુવાડીઓ લઈ જાય. જે કુહાડી છે એ અમને કુહાડી બતાવો, અમે એનાથી તપ કરીએ. દાદા પ્રોફેસર નું તપ શું હોય એ સમજાવો. આપણે કહ્યું ને પ્રોફેસર નું તપ સમજવું પૂછો. એ પૂછે છે પ્રોફેસર નું તપ શું? કુહાડી બતાવો. કઈ કુહાડી મારે પાવાની? કઈ કુવાડી બતાવો. કુવાડી પ્રોફેસર નું તપ એવું હોય એ સારા સનો વિવેક જાણતો હોય. આ સાર ભાગ છે ને આ અસાર ભાગ. શું કહ્યું? વિવેક ને જાણે એ પડે પ્રાપ્ત કહેવાય. શું કહ્યું? સાર ને અસાર નો વિવેક ને જાણે એ પ્રાપ્ત કહેવાય. આ તો પેલા તો ઘણે કુવાડીઓ ગણથી બાવરિયા પાડે એવા છે. બાવરિયા પડે જ નહીં ને છતાં એ એમની જગ્યાએ મનુષ્ય છે ને મનુષ્ય પણ સાર અસાર નક્કી કરીએ એટલે તપ થઈ જવું કે તપ એ બીજી વસ્તુ? 32 માર્કે ગધેડો રહે છે અને 33 માર્કે માણસ થાય છે. આ બાઉન્ડ્રી પરના મનુષ્યો કે બાઉન્ડ્રી પરના મનુષ્યો 33 માર્ક વાળા 34 માર્ક 35 વાળા અહીંયા સ્ટેશનમાં પેલા પોસ્ટ નો જગનાર હોય બહુ 35-36 માર્ક હોય બિચારા. આપણા જે દાખલા જેવો ઝઘડો કરતો સરકાર નો કાયદો છે 1.5-2 લેવાય નહીં. એ તો આપણે સ્ટેશનમાં કહી દઉં ખબર આપું છું અને તને પકડ્યા દઈશ. હવે પેલો ઘેર બહેરી જોડે વળીને કઈ જાય હોય મારે તો ચપ્પુ મારી નાખ્યું. એનો ફોન જ નહીં સારા ફોન જ નથી. એટલે આપડે કહે હા બા બે તરત નિકાલ કરી ઝઘડી કરીએ એટલે 60 વાળા માણસ માં ઝઘડો કરે. સમજાયું તમે? બધી જગ્યાએ ગધેડો અને 33 જગ્યાએ માણસ એટલે બાઉન્ડ્રી પરના માણસો વસ્તી વધી ગઈ છે. દાદા એ પૂછે છે એટલે તમે એમ કેવા માંગો છો કે તપ એટલે સાર અસાર નો નિશ્ચયતા એ તપ, સાર અસાર નો વિવેક એ તપ? વિવેક એ જ્ઞાન કહેવાય અને તપ કોને કહેવાય? જ્ઞાનમાં રહેવા માટે જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એ જ્ઞાન ના રહેવા માટે મન છે ખૂબ તપી જાય તો પણ એમાં રહે અને મન તપવા રહે. જ્ઞાનમાં રહેવા માટે તપ કરવું એટલે અમારું અતિશય તપ હોય. અમે અત્યારે તપ કરી રહ્યા હોઈએ પણ કોઈને દેખાય
પણ અમારે બી એવું ના દેખાયું તપ કરવું છે પણ ખબર જ પડી શું કરવું પાછું. કે અમારે એવું તપ કરવું છે, અધિક તપ શું કરવું એમાં? ના એ તો તમે આવજો પછી આવું એકવાર મેં દીવો હજાર પછી બંધ થાય પણ અંધારા શું કરશો? ક્યાં ઠોકર વાગે, બાય ઠોકર વાગે, ઘેર પછી એક ઠોકર જ ના વાગે. પૂજા કોની કયા ભગવાનની કેવા પ્રકારની કરવી કે જેથી જીવન તમારી બાબત સાર્થક થાય એમ કે એ રસ્તો બતાવો એમ. પૂજા કોની કરવાની, કયા ભગવાનની કરવાની, કેવી રીતે કરવાની એ બતાડો એટલે અમારું જીવન તમારી જેમ સાર્થક થાય. જેની જોડે જે ભગવાન પૂજવાથી આનંદ થાય તો જાણો ભાઈ પૂજવા જેવું છે. જો આનંદ ના થાય તો શાંતિ લાય કરીએ એવું પરિવાર ના આવે. જે ખાવાથી ભૂખ બટે એનું નામ ખોરાક કહેવાય. જે ખાવાથી ભૂખ ના બટે એ ખોરાક કેમ કહેવાય? એમને જવું છે દાદા. જવું છે એરપોર્ટ દાદા. એકાદ પ્રશ્ન કરો ને, એકાદ પ્રશ્ન પૂછો. પૂછવા ખાતર જ પૂછવાનો કે જાણવા ખાતર પૂછો? પૂછવા ખાતર પૂછું કે જાણવા ખાતર પૂછું? પૂછવા ખાતર હું પૂછું કે જાણવા? જાણવા પૂછો દેવ. મારો પ્રશ્ન હતો મંદિરમાં એક વાર પૂછું છું કે સમય શું છે? કારણ કે જન્મ અને મરણ એ સમય જ છે. તો શું છે એમ કે સમય શું છે? જન્મથી મરણ? સમય શું છે? જન્મ મરણ એ બીજું કશું નથી, સમય જ છે. જન્મ અને મરણ વચ્ચેનો જે કાળ છે એ સમય જ છે. એટલે એમનો પ્રશ્ન છે કે સમય શું છે? ના એટલો સમય નથી, સમય નથી. જન્મ મરણ વચ્ચે તો બધા બહુ શું કહ્યું? બે ચાર વખત બે વખત ડાયવર્સ થઈ રહ્યા હોય. શું કહ્યું? મારો પ્રશ્ન છે જન્મની સમય નોંધીએ છીએ કોઈ 9:25 જન્મ મળ્યા તો કોઈ આગળ થોડું સમયનો અર્થ શું થાય? એકલા સમયનો અર્થ પૂછવો હોય તો સમયનો અર્થ નવા જૂના ને નવું કરવું એ સમય, નવા ને જૂનું કરવું, જૂના નવું કરવું એ સમયનો અર્થ. આ બીજું શું સમય ને કઈ જાણવું છે એનો અર્થ આ થાય સમય. અને તે તત્વ સ્વરૂપે છે, એના પોતાના અણુઓ છે, કાળના અણુ છે, કાળના અણુ સ્વરૂપે છે. કૃષ્ણ ભગવાન બોલેલા તે હજુ શબ્દો અંદર છે ઉપર, પણ તમે પાછળ આવતો આવડે તો આવડે બોલે આજે આજે એવા નીકળે એ કાલાનું હોય છે. બીજો સવાલ છે. ભગવાન કાલાતીત છે, અસમય, સમયથી નથી મળતો, કોઈ સાધનથી નથી મળતો. અને આપણે બધા સમયમાં જન્મીએ છીએ, રહીએ છીએ અને આ બધી લીલા અને સપના જોઈએ છીએ. તો કાળમાં રહીને કાલાતીતને કેમ પકડાય? એ જ આખો પ્રશ્ન. એટલે માટે મારે કાળ સમજવો છે. શું એમ કે છે કે ભગવાન છે તે કાળથી પર છે, કાલાતીત છે, અને આપણે બધા જન્મીએ મરીએ એ બધા કાળની અંદર જ છીએ કે છે. તો કે કાલાતીત નથી. હું કાળથી પર છું. દ્રવ્યથી પર છું, ક્ષેત્રથી પર છું, કાળથી પર છું, ભાવથી પણ પર છું, દેહથી પણ પર છું, મનથી પણ પર છું, વાણીથી પણ પર છું. ખરું વાત છે, વાત કરી છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ અમને ના કોઈ અમને બંધનમાં બાંધે. સમય
સમય અમને બંધનમાં વધે નહીં. તમે તો અમારો ટાઈમ થઈ ગયો કે છે, એ ટાઈમ બાદ થી બંધન વાળા કેવું ક્ષેત્ર બંધન અને અહીં વગર નહીં ઊંઘાવે કે બંધાઈ ગયો છું તું. શ્વાસ છે કાળ છે. એમ કે છે કે આ બધું તો મનની લીલા થઈ, પણ આ જે શ્વાસોશ્વાસ ચાલે છે એ પણ કાળ જ છે ને. પણ આપણે શું લેવા દે શ્વાસો આ શરીર નું જુદો છે બિલકુલ. તમારી વાત નથી, હું તો મસ્ત પ્રશ્ન. ના, એ તો બધું જનરલ પ્રોસેસ છે. કે સમય કે જનરલ શ્વાસ જ છે તો પછી જન્મ ને મૃત્યુ શ્વાસમાં અંતર છે. કાળ જ છે તે. આમ તો એક બીજો સિદ્ધાંત એવો છે કે આ ક્ષણભંગુર છે, પણ એ જ ક્ષણને કોઈ ભાંગી નાખે અને મહાક્ષણમાં પ્રવેશી જાય. ક્ષણભંગુર એટલે મૃત્યુ નહીં, તંત્રમાં કે ક્ષણને જો કોઈ ભાંગી શકે તો એ મહાક્ષણમાં પ્રવેશી શકે. તો કાળને ભાંગવો અને મહાકાળમાં જો અથવા કાળાતીત થવું એ પ્રશ્ન આપણા ત્યાં એક સિદ્ધાંત છે કે આ સંસાર ક્ષણભંગુર છે. જે ક્ષણે મરીએ છીએ એ ક્ષણમાં આપણો સંસાર તૂટી જાય, પણ જીવતા જ ક્ષણભંગુર થઈ શકે. હવે અમને માટે સંસાર નથી જીવતા મરેલા. જીવતા મરેલા છે, કારણ કે અત્યારે તે મરણાતીત છે. એટલે એ અવસ્થા તો જાણે થઈ. એમ કે છે કે જીવતા મરેલા જેવી સ્થિતિ થાય ક્ષણભંગુર કહેવાય છે. તો કે જીવતા ક્ષણભંગુર થાય તો એ કાલાતીત સ્થિતિમાં પહોંચ્યા કહેવાય. આપની જેમ મરેલા જેવા. એમાં થવું જોઈએ. એટલે માટે તો પૂછ્યું કાળ એટલે જ પૂછું છું, સમય ખબર પડે શું છે તો એને વિશેની વ્યવસ્થા થઈ જાય. મરેલા તરીકે જીવે તો છોકરો છે તે પૈસા ઉડાડતો હોય, મરેલો માણસ શું કરે? એવું જીવન હોવું જોઈએ. બીજો પ્રશ્ન પૂછો. હવે એરપોર્ટ એમના ભાઈ ઇન્ડિયા થી આવે છે ને એરપોર્ટ લેવા જવાનું. ભાઈ ગૌતમ ઇન્ડિયા થી આવે છે એટલે મારે લેવા જવું પડે. ઇન્ડિયા થી આવે છે એમના ભાઈ. એના કઈ કયા હું તો મુંબઈ રહું છું, આમ ભાવનગર. ભાવનગર ભાઈ આવે 42 આ મંદિરમાં આપણને ભેગા મંદિરમાં સત્સંગ કરાયો ત્યાં ભેગા થયા. પહેલા એક બે વાર આવેલા હતા. એમના ફાધર ને એમના ફાધર બંને ફ્રેન્ડ હતા બોમ્બેમાં.
આવે છે ને અમને તો છે ને વિધિ કરે સવારે કરે હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાવાય એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. આરતી કરી બધું
Today's rule, that's okay. No, once you just take દર્શન
બધા બેસી જાઓ.
હરિ હો